જિલ્લાની બાર સેશનની ચૂંટણીમાં કરી શકાય તેવા બિનહરીફ ચૂંટાયા દિલીપભાઈ અગેચનિયા પ્રમુખ અત્યારે આપણી સાથે જોડાય છે. આવો એને મળીએ ને એમની પાસે જાણીએ. જી દિલીપભાઈ, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિનહરીફ ચૂંટાયા છો આપ અને જિલ્લાની ચૂંટણીમાં પ્રથમ વખત કહી શકાય, શું કહેશો આપ? અમારા મોરબી જિલ્લા વકીલ મંડળની આજે ચૂંટણી હતી. એમાં પ્રમુખ પદ માટે હું 15મી વખત તથા બિનહરીફ આખા ગુજરાતમાં એવો ઉમેદવાર છું કે ચૂંટાયેલ છું. મારી સાથે મારી બોડીમાં દીપકભાઈ પારઘી, ધ્રુમિલભાઈ ભીમાણી, જીતુભાઈ સોલંકીનો પણ ભવ્ય વિજય થયો છે. અમારી સાથે નિધિબેનનો પણ વિજય થયો છે, મહેશ્વરીબેન, હેતલબેન મહેશ્વરીનો વિજય થયો છે તથા આખો કારોબારી પેનલનો પણ ભવ્ય વિજય થયો છે. અત્યારે આપ જોઈ શકો છો કે આપના ગ્રુપ સર્કલમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે, ખૂબ ઉત્સાહ અનેરો જોવા મળે છે. આપના જે ચાહકો છે એમને શું સંદેશો આ ખુશીના? જુનિયર વકીલ મિત્રો માટે મારી 108 જેવી છાપ છે. અડધી રાતે પણ કોઈ પણ વકીલને કામ કરે એના માટે હું કોઈ પણ રાતે પણ કોઈ પણ મુશ્કેલી હશે એના માટે વકીલોના હિત માટે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર છું ગમે ત્યારે. પ્રમુખ પદની જવાબદારી માટે હંમેશા તત્પર છું. હા, પ્રમુખ પદ માટે મને 15મી વખત આ મોરબી બાર એસોસિએશને ચૂંટ્યો છે. એ બદલ હું મોરબી બાર એસોસિએશનના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની પણ હું સાથે પ્રતિજ્ઞા લઉં છું કે કોઈ પણ વકીલને કોઈ તકલીફ પડશે એને હું ગમે ત્યારે સાથ સહકાર આપીશ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે જોયું કે 15મી વખત દિલીપભાઈ અગેચનિયા પ્રમુખ પદે ચૂંટાય છે અને આ વખતની જો વાત કરવામાં આવે તો બિનહરીફ જિલ્લામાં બિનહરીફ પદે દિલીપભાઈ અગેચનિયા અત્યારે પ્રમુખ પદે ચૂંટાય છે. આપ જોઈ શકો છો અગેચનિયા એસોસિએશનના જે બધા પાછળ કેમેરામાં બતાવ્યો છે કે બધા લોકોમાં અનેરો અત્યારે ઉત્સાહ જોવા મળ્યો છે. ઢોલ નગારા સાથે તે ઝૂમી રહ્યા છે. આપ જોઈ શકો છો કેમેરાનો જે આસન એક દ્રશ્ય બતાવી દઈએ આ સાઈડ આપ જોઈ શકો છો. ઢોલ નગારાના તારે અત્યારે ઝૂમી અને આ એક અનોરો અત્યારે સેલિબ્રેશન અત્યારે કરી રહ્યા છે. આપ જોઈ શકો